ન્યૂઝ 18 ગુજરાતી આપની સાથે ઉપૃથા। ગુજરાત આરક્ષિત મજૂરી કામદાર અધિનિયમ 1979 રદ થશે। વિધાનસભામાં સરકાર જૂનો કાયદો રદ કરશે। અસંગઠિત કામદારો માટે આ કાયદો બનાવાયો હતો। અસંગઠિત કામદાર સામાજિક સુરક્ષા અધિનિયમ 2008 હાલ અમલી। અધિનિયમ 2008 અમલી હોવાથી જૂનો કાયદો રદ કરાશે। જૂના કાયદાની જોગવાઈ હેતુ કાયદામાં પરિપૂર્ણ થાય છે। तो अधिनियम 2008 अमली होवाथी जूनो कायदो रद करवामां आव्यो छे। आरक्षित मजूरी कामदार अधिनियम जूनो कायदो रद करवामां आवशे। 2008 अधिनियम नवो कायदो छे जे लागू करवामां आव्यो छे। विधानसभा में बजेट सत्र की आज बपोरे 12 वागे बैठक। प्रश्नोत्तरी काल विधानसभा बैठक शुरू थशे। आरोग्य परिवार कल्याण तबीबी शिक्षण मुद्दे चर्चा थशे। नाणां ऊर्जा पेट्रोकेमिकल्स मुद्दे गृह में थशे चर्चा। संसदीय बाबतोना मंत्री राजेन्द्र त्रिवेदी सरकारी प्रवक्ता लावशे। सरकारी प्रस्ताव लावशे। गृह में शहादत दिवस पर 1 कलाक चर्चा थशे। सरकारी प्रस्ताव बाद मांगणीओनी चर्चा थशे अने त्यारबाद मतदान थशे। उद्योग खाण विभाग, बंदरो, वाहन व्यवहार विभाग तथा मार्ग अने मकान विभागनी मांगणीओ पर चर्चा अने मतदान थशे। तो गृह में शहादत दिवस पर 1 कलाक चर्चा करवामां आवशे। अनेक मुद्दाओं पर चर्चा करवामां आवशे। आरोग्य परिवार कल्याण ते उपरांत तबीबी अने शिक्षण मुद्दे पण चर्चा थशे। संसदीय बाबतोना मंत्री सरकारी प्रस्ताव मूकशे। विधानसभा बजेट सत्रनी आज बपोरे 12 वागे बैठक छे, जेमां अनेक मुद्दाओं पर चर्चा करवामां आवशे। विधानसभा में बजेट सत्र की आज बपोरे 12 वागे बैठक। प्रश्नोत्तरी काल विधानसभा बजेट सत्र की शुरुआत थशे। अमदावाद में आम आदमी पार्टी ने मोटो फटको। आपना राष्ट्रीय नेताओना गुजरात प्रवास पहला ज मोटो फटको। 1500 कार्यकर्ताओं और होद्देदारो भाजप में जोड़ाशे। सौथी वधारे सौराष्ट्र विस्तारना कार्यकरो भाजप में जोड़ाशे। आज पाटीलनी हाजरी में तेओ भाजप में जोड़ाशे। 1 महीनाथी चालतुं हतुं आ ऑपरेशन। कोंग्रेसना केटलाक धारासभ्यो पण भाजपना संपर्कमां। 1 धारासभ्य आदिवासी विस्तारना अने अन्य 1 धारासभ्य दक्षिण गुजरातना। मध्य गुजरातना पण केटलाक आप अने कोंग्रेसना कोर्पोरेटर भाजपना संपर्कमां। आपना 1500 જેટલા કાર્યકર્તાઓ ભાજપમાં જોડાઈ રહ્યા છે અને જેને લઈને આમ આદમી પાર્ટી તરફથી પણ સ્પષ્ટતા કરવામાં આવી છે કે આપના નેતા યોગેશ જાતવાણીએ કહ્યું કે કોણ ભાજપમાં જોડાવાનું છે તે અમને ખબર છે। મહત્વાકાંક્ષી લોકો જે માત્ર હોદ્દા અને ટિકિટ માટે રાજકારણમાં આવ્યા છે તેવા લોકો ભાજપમાં જોડાવાના છે। ભાજપમાં જોડાનાર આગેવાનો એવા છે કે જેમણે પહેલા જ પાર્ટીમાંથી નિષ્ક્રિય કે બરતરફ કરી દેવામાં આવ્યા છે। टिकिट અને હોદ્દો જેમનું માધ્યમ હોય એ પ્રકારે પાર્ટીમાં કામગીરી કરી રહ્યા હતા। એટલે કે આ જે લોકો છે આવતીકાલે જોડાવાવાળા જે લોકો છે એમના સમાચાર કોણ જોડાવાના છે એ પણ અમારા સુધી થોડા ઘણા અંશે પહોંચ્યા છે અને એ સમાચારો પરથી અમને પણ ખબર છે કે આટલા નામ છે જે નામો ઓલરેડી આમ આદમી પાર્ટીમાં છે નહીં। આમ આદમી પાર્ટીમાંથી એમને નિષ્ક્રિય કરવામાં આવ્યા છે, સસ્પેન્ડ કરવામાં આવેલા છે। વિધાનસભાની ચૂંટણી આગામી દિવસોમાં આવી રહી છે અને ચૂંટણીની આગામી રણનીતિને લઈને ગુજરાત કોંગ્રેસના નેતાઓએ દિલ્હીમાં રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી હતી। મુલાકાત બાદ જગદીશ ઠાકોર આકરા વલણમાં જોવા મળ્યા। કોંગ્રેસ છોડીને જેને જવું હોય એ જઈ શકે છે। આ શબ્દો સાથે ખુદ કોંગ્રેસના જ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે નારાજ ધારાસભ્યોને આપી દીધી છે છૂટ। કોંગ્રેસના ધારાસભ્યો ભાજપના સંપર્કમાં હોવાના દાવા પર ઠાકોરે આ જવાબ આપ્યો। 12 હોય કે 15 હોય, જે થવાનું છે જવાની છૂટ આપી છે। જેને જવાનું હોય જાય। કોંગ્રેસને કોઈ નચાવવા માંગતો હશે કોંગ્રેસ નાચશે નહીં। અને જે ગયા છે એને પૂછો કે ત્યાં તમારી શું દશા છે। જે ગયા છે એને પૂછો કે પાછા આવવું છે પણ એ કોંગ્રેસે નથી લેતી, ત્યાંય સચવાતા નથી। એટલે ચૂંટણીના વખતે જે લોકો જાય છે એની રાજકીય કિંમત નથી, સામાજિક કિંમત નથી।
ગુજરાત કોંગ્રેસના પ્રભારી રઘુ શર્મા અને જગદીશ ઠાકોરે 6 એપ્રિલથી શરૂ થનારી કોંગ્રેસની ગાંધી સંદેશ યાત્રામાં સામેલ થવા રાહુલ ગાંધીને આમંત્રણ આપ્યું. આગામી 2 થી 3 દિવસમાં ગુજરાત કોંગ્રેસનું નવું માળખું નક્કી થશે તેવી પણ જાહેરાત પ્રભારી અને પ્રમુખે આપી. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી. ચૂંટણી આવતા જ સમાજને પોતાની તરફ વાળવા નેતાઓ પ્રજાની વચ્ચે ઉતરી રહ્યા છે. કોળી સમાજમાં દેવજી ફતેપરા અને કુંવરજી બાવળિયા વચ્ચે જોરદાર ગજગરા હવે સપાટી પર આવી છે. આગામી દિવસોમાં દેવજી ફતેપરા કોળી સમાજનું એક મોટું સંમેલન બોલાવશે કે આ સંમેલનમાં પૂર્વ મંત્રી કુંવરજી બાવળિયા, કેન્દ્રીય મંત્રી ડોક્ટર મહેન્દ્ર મુંજપરા અને ધાંગધ્રાના ધારાસભ્ય પરસોત્તમ સાબરિયાને પ્રવેશ નહીં અપાય. આ ત્રણેય નેતાથી નારાજ થયેલા ફતેપરાએ આ જાહેરાત કરી. આવતા થોડાક દિવસની અંદર મેન આગેવાનોનું મીટિંગ કરવાનું. કુંવરજીભાઈ નહીં હોય, કેન્દ્રીય મંત્રી મહેન્દ્ર મુંજપરા નહીં હોય, અમારા સમાજનો ધારાસભ્ય પણ નહીં હોય. આ ત્રણને નોય. આકરા પાણીએ જોવા મળેલા ફતેપરાએ સ્પષ્ટ કર્યું કે કુંવરજી સાથે સમાધાન થશે તેવી કોઈ શક્યતા જ નથી. ના, હજી કોઈ સમાધાન અમે કર્યું નથી અને મને નથી લાગતું કે સમાધાન થાય એવી પણ કોઈ એવી શક્યતા નથી. 2 જાન્યુઆરીએ રાજકોટમાં કોળી સમાજની એક બેઠકમાં કુંવરજી અને દેવજી ફતેપરા સાથે જોવા મળ્યા હતા. આ બેઠકમાં જ દેવજી ફતેપરાએ કુંવરજીને રામ અને પોતાને લક્ષ્મણ ગણાવ્યા હતા. બાદમાં 5 જાન્યુઆરીએ ભાજપ સાથે યોજાયેલી કોળી ઠાકોર સમાજની બેઠકમાં કુંવરજી પહોંચ્યા, પરંતુ ફતેપરાને આમંત્રણ ન અપાતા ફતેપરા રોષે ભરાયા છે. 2019માં ટિકિટ કપાયા બાદથી દેવજીભાઈ અનેક વખત બળવાખોર વલણ દાખવી ચૂક્યા છે અને ચૂંટણી નજીક આવતા ફરી સક્રિય થયા હોય તેવી ચર્ચાએ પણ જોર પકડ્યું છે. અંકિત પોપટ, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. ભાજપ દ્વારા રાજ્યભરમાં વોલ પેઇન્ટિંગ અભિયાન શરૂ કરાયું છે. જાહેર માર્ગો ઉપર કમળ દોરી અને કાર્યકર્તાઓ પ્રચારમાં લાગી ગયા છે. ત્યારે આમ આદમી પાર્ટીએ પણ આગામી દિવસોમાં આ પ્રકારનું અભિયાન શરૂ કરવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. ચૂંટણીના વર્ષમાં કાર્યકરોને સતત પ્રજાની વચ્ચે રહે એ માટે ભાજપ સતત પ્રયાસ કરે છે. એ જ પ્રયાસના ભાગરૂપે હાલ રાજ્યભરમાં ટિફિન બેઠક અને વોલ પેઇન્ટિંગ અભિયાન ચાલુ થયું છે. ભાજપ પ્રદેશ પ્રમુખ CR પાટીલથી લઈને રાજ્યના મંત્રીઓ તથા સામાન્ય કાર્યકરો અભિયાનમાં જોડાઈ રહ્યા છે. રાજકોટ શહેર ભાજપ દ્વારા સરકારી તેમજ અર્ધ સરકારી મિલકતોની બહાર કમળ અને ભાજપ લખી ચૂંટણી પ્રચાર આરંભી દેવામાં આવ્યો છે. હવે આમ આદમી પાર્ટી પણ મવડી મંડળના આદેશ બાદ ઝાડુ દોરવા મેદાને ઉતરશે. અમે પણ જગ્યાએ જ્યારે અમારી પાર્ટી કે પ્રદેશમાંથી જે રીતે સૂચના મળે એ રીતે અમે પણ પ્રચાર આગળ એ પેટર્ન મુજબ આગળ ચાલુ કરશું. આગળ વાત કરીએ અમદાવાદની, તો અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ફરી એક વખત પોલીસ સ્ટેશનમાંથી ફરાર થયેલા આરોપી ઉમેશ ખટીકને પકડી પાડ્યો છે. અમદાવાદ, બેંગ્લોર અને હૈદરાબાદમાં વાહન ચોરી અને ચેઇન સ્નેચિંગના 18 ગુના આચરનાર ઉમેશ ખટીક નામના આરોપીને ક્રાઇમ બ્રાન્ચે પકડી પાડ્યો છે. આ આરોપી નારોલ પોલીસને ચકમો આપી અને ભાગી ગયો હતો. પોલીસની બીસ વધતા શહેર છોડી જવાની ટેવ ધરાવતા ઉમેશ ખટીક 3 રાજ્યોમાં ગુના આચર્યા બાદ આંતરરાજ્ય સ્નેચર બની ગયો હતો અને જેને શોધવા પોલીસની ટીમો પણ કામે લાગી ગઈ હતી. ત્યારે ફરી એક વખત અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ફરાર થઈ ગયેલા આરોપી ઉમેશ ખટીકને પકડી પાડ્યો છે. તેની શોધખોળ કરતા આજ રોજ PSI જિગ્નેશ બારોટ અને ટીમના માણસોને બાતમી મળેલ કે આ ઉમેશ ગુલાબભાઈ ખટીક નાઓ ગ્રે કલરની એક્ટિવા ઉપર SG હાઈવે થઈ પારસનગર 4 રસ્તા થઈ લખોડી વસાહત તરફ જવાનો છે. આથી બાતમીવાળી જગ્યાએ પંચો રૂબરૂ ગોઠવાઈ અને તેને કોર્ડન કરી અટક કરેલ છે. બોર્ડની પરીક્ષાને હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે અમદાવાદ શહેરમાં 10 દિવસમાં 2 વિદ્યાર્થીઓએ પરીક્ષાના ડરથી આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું છે. જ્યારે બીજી તરફ સાબરમતી નદી કિનારેથી આત્મહત્યાના બનાવો ન બને તે માટે પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ પણ કરવામાં આવી રહ્યું છે અને જો કોઈ પણ વ્યક્તિ ચિંતામાં દેખાય તો તેની પોલીસ પૂછપરછ પણ કરે છે. મનોચિકિત્સકોના મતે વિદ્યાર્થીઓને ઓછા માર્ક્સ અથવા તો નાપાસ થવાનો ડર સતાવે છે, પરંતુ વિદ્યાર્થીઓના મનમાંથી ડર દૂર કરવાનું વાલીઓનું કામ છે. પરીક્ષા સમયે ઘરનું વાતાવરણ એકદમ હળવું અને મજાક મસ્તી વાળું રાખવું જોઈએ અને વિદ્યાર્થીઓ પર કોઈ પણ જાતનું દબાણ ન રાખવું જોઈએ. તો એવું છે કે એમના મા બાપે થોડું એમના ઉપર ધ્યાન રાખવું જોઈએ અને પરીક્ષાનું ટેન્શન ના લે બાળકો
એ ધ્યાન આપવું જોઈએ. એક ઇમ્પોર્ટન્ટ વાત એ છે કે પહેલાના જેવો હવે સમય નથી રહ્યો. પહેલા કેવું હતું કે લોકોને એવું હતું કે ડોક્ટર કે એન્જિનિયર બને તો જ છોકરાઓ હોશિયાર કહેવાય ને તો જ લાઈફ સેટલ થાય. એટલે મારે બધા જ વિદ્યાર્થી મિત્રોને ખાસ કહેવું છે કે અત્યારનો સમય જે છે એ બિલકુલ બદલાઈ ગયો છે. તમારું ગમે તેટલું નબળું પરિણામ આવે તો પણ બહુ જ બધા ઓપ્શન તમારા માટે ખુલ્લા છે. એટલે સૌથી પહેલાં તો આ વાત મારે પહેલાં કરવી છે એટલે તમે બધા ઇઝી થઈ જાઓ. સુરતમાં પાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં રેગિંગની ઘટના સામે આવી. ઓર્થોપેડિકના સિનિયર રેસિડેન્ટ ડોક્ટરે 2 જુનિયરને અડધો કલાક હોસ્પિટલમાં દોડાવ્યા. હોસ્પિટલમાં દોડતો આ તબીબ કોઈ ઇમરજન્સી માટે નહીં, સજાના ભાગરૂપે દોડ લગાવી રહ્યો છે. આ જુનિયર તબીબને સિનિયર તબીબોએ આપી છે દોડવાની સજા. શનિવારની રાત્રે બનેલી આ ઘટનામાં સ્મીમેર હોસ્પિટલમાં દોડતા એક રેસિડેન્ટ ડોક્ટરને જોઈ આવતા જતા લોકો પણ આશ્ચર્યમાં પડી ગયા હતા. દોડીને આવતો રેસિડેન્ટ ડોક્ટર તાત્કાલિક સારવાર વિભાગની બહાર બાકડા પર બેસેલા સિનિયર રેસિડેન્ટ ડોક્ટર પાસે આવતો હતો અને ફરી દોડવા માંડતો હતો, જે પ્રક્રિયા અડધો કલાક જેવી ચાલી હતી. દોડતા રેસિડેન્ટ ડોક્ટરને હાંફ પણ ચડી ગયો હતો અને પરસેવેથી રેપ જેપ પણ થઈ ગયો હતો. આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો. વિડીયો સુરતની પાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલનો છે અને દોડ લગાવી રહેલો યુવક જુનિયર તબીબ છે, જે ભોગ બન્યો છે સિનિયર તબીબના રેગિંગનો. વિડીયો જેવો જ વાયરલ થયો કે હોસ્પિટલના ડીન દોડતા થયા. તેણે તાબડતોબ 5 સભ્યોની સમિતિને તપાસ સોંપી દીધી. अब एचओडी को हमने इन्वॉल्व करके वो कमेटी इंक्वायरी कर रही है और उस कमेटी के जो भी कमेटी में उसका रिपोर्ट आएगा उस रिपोर्ट के हिसाब से उसके बेसिस पे हम जो भी कल्प्रिट लोग होंगे उनके ऊपर सख्त से सख्त कार्रवाई करेंगे. વાયરલ થયેલા વિડીયોને જોઈને અધિકારી સહિતનો સ્ટાફ ચોંકી ગયો હતો. સિનિયર રેસિડેન્ટ ડોક્ટરો જુનિયર ડોક્ટરને સારવાર માટે આવેલા દર્દી અને તેમના સંબંધી તેમજ સ્ટાફ સામે અપમાનિત કરી રહ્યા હતા. ઓર્થોપેડિક વિભાગના 3 રેસિડેન્ટ ડોક્ટરો તેમના વિભાગના એક જુનિયર રેસિડેન્ટને હેરાન કરતા હતા. આ ઉપરાંત અન્ય એક જુનિયર ડોક્ટર સાથે પણ સિનિયર અભદ્ર વ્યવહાર કરી રહ્યા હોવાનું ચર્ચાઈ રહ્યું છે. કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. સમાચારમાં સમય થયો છે વિરામનો. વેલકમ બેક. સમાચારમાં આગળ વાત કરી રાજકોટની, તો રાજકોટના ધોરાજીના ખેડૂતને હની ટ્રેપમાં ફસાવીને તેનું અપહરણ કરી લાખોનો તોડ કરનાર ટોળકી પોલીસ સકંજામાં આવી છે. ગુનો દાખલ થયા બાદ પોલીસે આ ટોળીના આરોપીઓને દબોચી લઈ અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. ધોરાજીમાં એક મહિલાએ ફોન પર વાત કરી અને ફરિયાદીને ફસાવ્યો હતો. મહિલાએ ચોકીથી અકાળા ગામ સુધી મૂકી જવાની ફરિયાદીને કહ્યું હતું અને જે દરમિયાન રસ્તામાં અરવિંદ ગજેરા નામના શખ્સે પોલીસ હોવાની ઓળખ આપી અને તેને રોક્યો હતો. તો આ દરમિયાન અન્ય 2 શખ્સો પણ ત્યાં પહોંચી ગયા હતા. આમ 4 જણ્યા ફરિયાદીને ગીર જંગલમાં લઈ ગયા, જ્યાં ફરિયાદીને ધાક ધમકી આપી અને પોલીસની પૈસાની માંગ કરી હતી. આરોપીઓએ ફરિયાદી પાસેથી અલગ અલગ સમયે 4 લાખ રૂપિયા પડાવ્યા હતા. વિક્ટિમ છે, ભોગ બનનાર છે, એને ડરાવીને ધમકાવીને પૈસા પડાવવાના જે છે એમાં ટોટલ જે કૃત્ય કર્યો છે એમાં 4 લાખ રૂપિયા પડાવ્યા છે. અને હવે આગળ જે લોકોની રિમાન્ડ અને જે કાર્યવાહી કરવામાં આવશે એમાં પણ આગળમાં વિગત ખુલશે કે એમાં બીજા કોઈ આરોપીનો રોલ હતો કે નહીં. દેશમાં સોનાના સ્મગલિંગની નવી મોડસ ઓપરેન્ડી સામે આવી છે, જેમાં સોનાને પેસ્ટમાં બદલી અને કેપ્સ્યુલમાં નાખી વિદેશમાં હેરાફેરી થઈ રહી છે. આવી જ રીતે સોનાની દાણચોરી કરતી એક મહિલા 3 શખ્સને ડીઆરઆઈએ અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી પકડી પાડ્યા છે. ડીઆરઆઈએ કસ્ટમ એક્ટ હેઠળ તેમની પાસેથી 2.6 કિલો સોનું પણ કબજે કર્યું, જેની બજાર કિંમત 1.40 કરોડની આંકવામાં આવે છે. આ ત્રણેય મુસાફરોના શરીરમાંથી ઈંડાના સાઇઝના 9 જેટલા બ્લેક કોટેડ કેપ્સ્યુલ પણ મળી આવ્યા હતા. આરોપીઓ સોનાની દાણચોરી કરતી સિન્ડિકેટ માટેની કેરિયર તરીકે કામ કરતા હતા અને જે મુખ્યત્વે ચેન્નઈથી કામ કરે છે. અધિકારીઓને શંકા ન જાય તે માટે તેઓ પહેલા તમિલનાડુ અને અમદાવાદ આવવા માટે આરોપીઓને રિટર્ન ફ્લાઇટ પણ બુક કરી હતી.
સુરત મહાનગરપાલિકાની ઇલેક્ટ્રિક વાહનોને લઈ અને બનાવેલી પોલિસી સફળ થયાનો દાવો મનપા કમિશનરે કર્યો છે. પોલિસી તૈયાર થઈ ત્યારે શહેરમાં 1043 ઇલેક્ટ્રિક વાહનો નોંધાયા હતા. જે સંખ્યા પોલિસી જાહેર થયા બાદ શહેરમાં ઇલેક્ટ્રિક વાહનોની સંખ્યા વધી 5600 થી વધારે થઈ ગઈ છે, જ્યારે 300 ઇલેક્ટ્રિક કાર પણ શહેરમાં છે. સુરત મનપાએ ઇલેક્ટ્રિક વાહનો માટે ઇલેક્ટ્રિક ચાર્જિંગ સ્ટેશનની પણ સુવિધા ઊભી કરી છે. હજુ એ દિશામાં કામ વધુ આગળ મનપા કરી રહી છે. પ્રતિવર્ષ 20%ના વૃદ્ધિ દરને ધ્યાનમાં રાખી 2030 સુધીમાં શહેરમાં 11 લાખ ઇલેક્ટ્રિક વાહનો દોડતા થાય તેવું પણ અનુમાન મનપા કમિશનરે કર્યું છે. મહેનત અને ધગશ જીવનમાં કંઈ પણ શક્ય કરી શકે છે. ન્યૂઝ 18ની પહેલ બાયજૂસ યંગ જીનિયસ સિઝન 2માં અમે એવા ઘણા બાળકોને મળ્યા કે જેમણે પોતાના દ્રઢ સંકલ્પથી એ કરી બતાવ્યું કે જે તેમની ઉંમરમાં અશક્ય લાગે છે. આવી જ રીતે અમે બાયજૂસ યંગ જીનિયસ સિઝન 2માં આ સપ્તાહના એપિસોડમાં આવા બાળકોને બતાવીશું. આવો જોઈએ તેની કેટલીક ઝલક. कि हमारी पहली यंग जीनियस बड़ी तूफानी है. बेखौफ समुंदर की लहरों पर खेलना इनकी निशानी है. नेशनल चैंपियन इन विंड सर्फिंग एंड एन एस नेशनल स्किफ सेलर. प्रधानमंत्री बाल पुरस्कार अवार्ड की विजेता, गोवा की शान, ये है 15 साल की पर्ल कोलवलकर. देखिए तो रवि, ये पर्ल है, पर्ल कोलवलकर. और पर्ल आप तो इनको जानती हैं, रवि दाहिया, ओलंपिक सिल्वर मेडलिस्ट. एक्साइटेड टू मीट हिम? वेरी. आप तो अखाड़ा में कुश्ती लड़ते हैं, ये समुद्र में कुश्ती लड़ती है लहरों से. इनका ख्वाब है कि पेरिस में भारत के लिए वो सीलिंग करें. हम भी उम्मीद करेंगे कि अगली बार मैं भी देश के लिए गोल्ड जीतूं और आप मेरे साथ हो और दोनों उसमें पेरिस भी लेने मिले और देश का नाम रोशन करेंगे दोनों. लेकिन आप इनको बताइए कि इसमें इनको क्या करना पड़ेगा ताकि वो जाकर उस पोडियम पे पहुंच जाएं. बिल्कुल जी, सबसे पहले तो यही कहूँगा कि एक डिसिप्लिन है, वो सबसे जरूरी है. और एक रिस्पेक्ट है ना, सबकी बड़ा या छोटा सबकी एक रिस्पेक्ट आपके मन में जरूर होनी चाहिए. और एक आपका गोल है ना, उसके प्रति आप इतने सच्चे होने चाहिए कि आप अचीव भी ना करो ना तो आप कल ये नहीं हो कि मैंने अपनी तरफ से कोशिश नहीं की. हमारे नेक्स्ट जीनियस एक डेटा साइंटिस्ट हैं. डेटा साइंटिस्ट टाइटल से ही बड़ा और मुश्किल काम सुनाई देता है और इस बड़ी और मुश्किल जिम्मेदारी को सिर्फ 14 साल की उम्र में संभालते हैं हमारे अगले यंग जीनियस. Hey Siddharth. Oh hello. Come sit. वेलकम टू बायजूस यंग जीनियस. तो आप एक बात बताइए, ये डेटा की दुनिया में आप घुसे कैसे? So yes, my mom and dad are also software engineers. At the age of 7, I basically first started with the whole concept of coding and everything. 7 साल की उम्र में? At a young age, I play a lot of computer games and mobile games as well. Hi Siddharth. Hi guys. Oh my God, I am mind blown by what I just saw. Oh yes. I mean, do you have any free time to become my coach anytime soon? Oh.